મિત્રો, અત્યારે આજે હું તમને બતાવવા માંગીશ કે ગાંધીનગરના અંદર ચ રોડ પર એક રાત્રે કદાચ જમવાનું ના મળે તો એવી એક જગ્યા છે જ્યાં તમે આવી શકો છો. અત્યારે અમે છીએ વ્હાઇટ સ્ક્રીન છે, આ વ્હાઇટ સ્ક્રીન છે. વ્હાઇટ સ્ક્રીન એકચ્યુઅલી ગાંધીનગરથી સેક્ટર 30 તરફ જવાવાળા રોડ એટલે કે ચિલોડા સાઈડ તમે જશો તો ત્યાં વ્હાઇટ સ્ક્રીન કરીને એરિયા છે જે ગૂગલ મેપમાં તમને મળી જશે. તો એ એરિયામાં રાત્રે 3 વાગ્યા સુધી તમને ફૂડ કોર્ટ ચાલુ છે અને વ્હાઇટ સ્ક્રીન એ થિયેટર સ્ક્રીન બી છે. તો થિયેટર પ્લસ ફૂડ કોર્ટ એવી રીતે મનોરંજન માટેનું એક સારું એવું પ્લેસ છે જે ગાંધીનગરમાં એક સાઈડમાં ઇન્દ્રોડા વિલેજ છે ત્યાં જ કોર્નરમાં આવેલું છે. તો ચ રોડ ઉપર તમે આવો ત્યારે ત્યાં મળી જશે. અને રાત્રે કદાચ ગાંધીનગરમાં ખાવાનું શોધવું બહુ કાઠું કામ છે એવા ટાઈમમાં તમને આ વ્હાઇટ સ્ક્રીન એરિયામાં તમને મળી જશે. તો પાર્કિંગના એન્ટ્રન્સમાં જ તમે જેવા અંદર એન્ટ્રી મારશો તેવું તરત જ એક ક્રિકેટ કોર્ટ પણ છે. ક્રિકેટ કોર્ટમાં રાત્રે 11 વાગ્યા 12 વાગ્યા સુધી ક્રિકેટ કોર્ટ ચાલુ હોય છે. એ પછી તરત જ અંદર એક રેસિંગ કારની બી તમને જોવા મળશે રાઇડ માટેની ફેસિલિટી. ફૂડ કોર્ટની વાત કરીએ તો અહીંયા સારા એવા ફ્રેન્ચાઇઝીના ફૂડ સ્ટોલ આવેલા છે. તો ખાવાના જે શોખીન હોય એ અહીંયા આવે તો એમને સારું એવું લાગશે અને વેરાયટીઝ બી પણ મળી રહેશે. અને ખાવાનું બી બહુ સરસ અને એકદમ સાયલેન્સ એરિયા છે. બહુ સરસ આમ માહોલ બી સારું છે, એન્જોય કરવાની મજા આવે એવો છે. તો ગમે ત્યારે તમે આની મુલાકાત લેજો અને પછી જણાવજો કેવું માહોલ છે અને એટમોસ્ફિયર કેવું છે, ફૂડ કેવું છે. आलू मटर चीज રેસિંગ કાર ચલાવવા માટે જો મિત્રો શોખીન હોવ તો તમે જરૂરથી આ એરિયાની મુલાકાત લેજો. અને વ્હાઇટ સ્ક્રીનમાં ફિલ્મ જોવાની બી મજા આવશે, સાથે સાથે ફૂડ કોર્ટની અને જે કાર રાઇડિંગની જે મજા છે એ બીજે લગભગ ક્યાંય જોવા અત્યારે મળતી નથી. તો તમે એના શોખીન હોય અને જો બહુ 2000ની આરવલને મિસિંગ કરતા હોય તો એ અહીંયા રેસિંગ કાર જોવા મળે છે. તો એની રાઇડ જરૂરથી કરજો અને મજા લેજો. આવો આગળ જોઈએ. વ્હાઇટ સ્ક્રીન 511નો જે માહોલ છે એ કેવો લાગ્યો મિત્રો, તમે આવો તો મુલાકાત લેજો. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ.